ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાયન્સ ઇન્ટરનેશનલના આઈસેમ 2025 ફોરમનો પ્રારંભ કરાવ્યો. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ આયોજિત 53માં લાયન્સ ઇન્ટરનેશનલના આઈસેમ ફોરમમાં ઇન્ડિયા, સાઉથ એશિયા અને મિડલ ઇસ્ટ દેશોનો સમાવેશ થાય છે. આઈસેમના મેમ્બર કન્ટ્રીઝ ઉપરાંત અમેરિકા, કેનેડા, યુરોપ, એશિયા અને આફ્રિકાના અનેક આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ સહિત 4000થી વધુ લોકો ગુજરાતના આંગણે યોજાયેલા આ ત્રીજા ફોરમમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ન્યૂ ઇમર્જિંગ સેક્ટર્સમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સોશિયલ ઇકોનોમિક ગ્રોથના પરિણામે દેશ વિદેશના રોકાણકારો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ આયોજિત 53માં લાયન્સ ઇન્ટરનેશનલના આઈસેમ ફોરમ 2025માં ગુજરાત આવેલા સૌ લાયન્સ પરિવારજનોનું હું સ્વાગત કરું છું. દુનિયાના 25થી વધુ દેશોના લાયન્સ સેવાભાવીઓ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ પર એકત્ર થયા તે ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમ મંત્રનું જીવંત ઉદાહરણ છે. શ્રી મોદી સાહેબ ભારતને વિશ્વ મિત્ર અને વિકાસનો સક્રિય ભાગીદાર બનાવવાની નેમ સાથે કામ કરે છે. વિશ્વ સમુદાયો, હ્યુમન સેન્ટ્રિક ડેવલપમેન્ટ, ગ્લોબલ કોઓપરેશન અને સોફ્ટ પાવર સાથે માનવ કલ્યાણનું સમાજહિત રાખે તેવા વડાપ્રધાનશ્રીનો ધ્યેય છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સાઉથ એશિયા માટે નેબરહુડ ફર્સ્ટ, પડોશી ધર્મ પ્રથમના ભાવ સાથે રિજિયનલ કોઓપરેશન, સ્ટેબિલિટી અને કનેક્ટિવિટીને અહેમિયત આપી છે. આ દિશામાં આઈસેમ એટલે કે ઇન્ડિયા, સાઉથ એશિયા અને મિડલ ઇસ્ટ દેશોનું આ ફોરમ આપણા માટે ખૂબ મહત્વનું છે.